ચૂંટણીની પ્રક્રિયાની વાત કરીએ તો ચૂંટણીની અંદર લોકો દ્વારા જે મતદાન કરવામાં આવે છે તો એની પ્રક્રિયા જે હોય છે તો લોકશાહીની અંદર જે મતદાન થાય છે મતદાન ગુપ્ત મતદાન હોય છે કે કોઈ પણ વ્યક્તિને ખબર નહોતી હોતી કે આ મતદાર આવ્યો અને કયા રાજકીય પક્ષને મત આપ્યો છે. એટલા માટે જ લોકશાહીની અંદર એમ કહેવામાં આવે છે કે ગુપ્ત મતદાન કરવામાં આવે છે. આપણા દેશમાં સંપૂર્ણ ગુપ્ત અને સ્વતંત્ર રીતે મતદાન દ્વારા ચૂંટણી યોજાય છે, કારણ કે આપણું ચૂંટણી પંચ છે એ નિષ્પક્ષ અને સ્વતંત્ર રીતે કામગીરી કરે છે, જેના કારણે એમ કહી શકાય કે આપણા દેશની અંદર જે મતદાન થાય છે ગુપ્ત અને સ્વતંત્ર રીતે કરવામાં આવે છે. ભારતની સંસદની ચૂંટણીને વિશ્વની સૌથી મોટી મતદાનની પ્રક્રિયા માનવામાં આવે છે, કેમ કે સંસદની ચૂંટણી થાય લોકસભાની ત્યારે ભારતના જેટલા પણ રાજ્યો છે, કેન્દ્ર શાસિત પ્રદેશો છે, એના દરેક નાગરિકો કે જે પુખ્ત વય ધરાવે છે આ દરેક નાગરિક છે એમાં મત આપે છે, જેના કારણે એમ કહી શકાય અને ભારતની અંદર જે પણ આ મત આપનાર જે વર્ગ છે એ દુનિયાના બીજા દેશો કરતા સૌથી વધુ વસ્તી ધરાવતું છે, જેના કારણે એમ કહી શકાય કે આપણી સંસદની જ્યારે લોકસભાની ચૂંટણી થાય છે ત્યારે વિશ્વની સૌથી મોટી મતદાનની પ્રક્રિયા એને માનવામાં આવે છે. આ ઇમેજની અંદર જે મતદાનની પ્રક્રિયા કરવામાં આવે છે આપણે જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, ચૂંટણી વખતે જેટલા પણ વિવિધ રાજકીય પક્ષો છે, સંગઠનો છે કે અપક્ષ ઉમેદવારો છે એ ચૂંટણી લડે છે અને દરેક પોતાના વિચારો, કરેલા કાર્યો અને ભાવિ આયોજન મતદાર સામે રજૂ કરે છે કે જે પણ પક્ષો છે, રાજકીય પક્ષો, સંગઠનો હોય કે અપેક્ષમાં ઉભેલો ઉમેદવાર હોય એ ભવિષ્યમાં એ કેવું કાર્ય કરશે અથવા તો એને ભૂતકાળમાં એના પક્ષે કેવા કેવા કાર્યો કર્યા છે, પ્રજાને લાભ થયા જે કાર્યો કર્યા છે, એના વિચારો જે કઈ છે મતદાર સમક્ષ રજૂ કરે છે ને આ રીતે પોતાનો લોકમત ઊભો કરે છે. મતદારો છે એ પણ કોઈ પણ પ્રકારના લોભ, લાલચ કે ડર વગર મતદાન કરે તે અપેક્ષિત છે. એવું નહીં કે આ રાજકીય પક્ષે ને કંઈક એની માંગણી પૂરી કરે છે એટલે મત એને, અથવા તો કોઈ દ્વારા એને ડરાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે તો મત એને, એવું હોવું જોઈએ નહીં. આ ઇમેજની અંદર ચૂંટણી માટેનું જે પ્રક્રિયા કરવામાં આવે છે આપણે જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ગુપ્ત મતદાનને મહત્વ આપવામાં આવ્યું છે કે જે મતદાન થાય છે એ ગુપ્ત રહેવું જોઈએ, જેથી કોઈ પણ રાજકીય પક્ષને ખબર ન પડે કે આ વ્યક્તિએ આ પક્ષને આપ્યો છે, આ વ્યક્તિએ આ પક્ષને આપ્યો. ગુપ્ત રહે તો જ છે એ લોકશાહી તંત્ર જળવાઈ રહે છે અને મતદારને પોતાનો મત ગુપ્ત રાખવાનો અધિકાર પણ આપણા બંધારણમાં આપ્યો છે કે કોઈ પણ વ્યક્તિને પૂછી ન શકે કે ભાઈ તે કયા પક્ષને મત આપ્યો છે. એ માટે એમ કહી શકાય કે અધિકાર પણ પોતાનો મત ગુપ્ત રાખવાનો મળ્યો છે. મતદારને કોને મત આપ્યો એવું પૂછી શકાતું નથી. હમણાં જ મેં વાત કરી આ ઇમેજની અંદર જે આપણે ત્યાં ગુપ્ત રીતે મતદાનની પ્રક્રિયા થાય છે એ જોઈ શકાય કે વ્યક્તિ ઊભો છે તો ઈવીએમ મશીનની આડે પણ એ રાખવામાં આવ્યું છે જેથી કોઈને ખબર ન પડે કે એને કયું બટન દબાવ્યું, કે જેથી એનો મત છે એ ગુપ્ત રાખી શકાય છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, ચૂંટણી પંચની અદ્ભુત પ્રક્રિયાને લીધે મતદારનો મત ગુપ્ત રહે છે, કારણ કે આપણી પ્રક્રિયા જ ચૂંટણી પંચ દ્વારા એવી રીતે કરવામાં આવે છે કે કોઈને પણ ખબર નથી પડતી કે આ મતદાર દ્વારા કોને મત મળ્યો છે. ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા જે પણ કર્મચારીઓ હોય છે, સેનાના સૈનિકો હોય છે, એ પણ ચૂંટણીમાં મતદાન કરી શકે એવી વ્યવસ્થા ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે, કારણ કે આપણને ખ્યાલ છે કે હજારોની સંખ્યામાં કર્મચારીઓને, સેનાના સૈનિકોને આ ચૂંટણી પ્રક્રિયામાં જોડવામાં આવે છે. તો આ લોકોના મતનું શું, તો એ લોકો અગાઉથી મત આપી શકે એ માટેની વ્યવસ્થા આપણા ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે. આ ઇમેજની અંદર જે ગુપ્ત મતદાન કરવામાં આવે છે કે જોઈ શકે છે કે કોઈ પણ ચૂંટણીના કર્મચારી છે એને જોઈ શકતા નથી કે આ મતદાન આપવા આવેલી વ્યક્તિ છે કોને મત આપી શકે છે. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો મતદાન કરવા માટે મુખ્યત્વે બે પ્રક્રિયા ઉપયોગમાં લેવાય છે. કઈ બે પ્રક્રિયા થાય છે તો કે મતપત્રકો દ્વારા મતદાન, કે એ તો બહુ જૂની થઈ ગઈ છે, અને બીજું
વીજાણુ મશીન કે જેને આપણે ઈવીએમ મશીન કહીએ છીએ એના દ્વારા મતદાન. હવે તો આ ઈવીએમ મશીનનો જ કોઈ પણ ચૂંટણીમાં ઉપયોગ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, મતપત્રકો દ્વારા થયેલ મતદાનની ગણતરી કરવામાં સમય જાય છે. કેટલી બધી મતપત્રકો દ્વારા જ મતદાનની ગણતરી કરવામાં જો બેસે તો ચિઠ્ઠી ખોલીને ખબર પડે કે ભાઈ આ પક્ષનો આ પક્ષનો આ પક્ષનો. તો આ રીતે મતપત્રકો આપેલા હોય તો એની ગણતરી કરવામાં ખૂબ જ સમય વયો જાય છે. આ ઇમેજની અંદર જે આપણે ઈવીએમ મશીનની વાત કરી છે કે જે હાલની સ્થિતિએ જેનો ઉપયોગ કરવામાં આવે છે એ આપણે વીજાણુ મશીન એટલે કે ઈવીએમ મશીન જોઈ શકીએ છીએ. આધુનિક સમયમાં વિદ્યાર્થી મિત્રો મોટા ભાગની જે ચૂંટણી છે હવે આ વીજાણુ મશીન એટલે કે ઈવીએમ દ્વારા જ કરવામાં આવે છે. અને આ મશીનને આ વીજાણુ મશીન છે એનું ઈવીએમ એટલે એનું ફૂલ ફોર્મ જોઈએ તો ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન કે જેને આપણે શોર્ટમાં ઈવીએમ તરીકે પણ ઓળખીએ છીએ. જે આ ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ. હવે તો ડાયરેક્ટલી આપણે સ્વિચ જ દબાવવાની અને જેવું ચૂંટણી પ્રક્રિયા પૂરી થાય એટલે મશીન દ્વારા ડાયરેક્ટ વોટની ગણતરી થઈ જાય છે કે કયા પક્ષને કેટલા મત મળ્યા છે. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આ મશીનના કારણે, કારણ કે વીજાણુ ઈવીએમ મશીન છે, ઇલેક્ટ્રોનિકથી ચાલતું મશીન છે, એમાં મત ગણતરી ઝડપી બની શકે છે અને માનવ કલાકો અને માનવ શ્રમનો પણ બચાવ થાય છે. અને કાગળનો બચાવ થતો હોવાથી, કારણ કે જો મત ગણતરી કરવા બેસે તો કેટલા બધી કાગળ જોઈએ ને મત આપવા માટે, એને ચીટ આપવી પડે, જેને કારણે કાગળ વધારે પડતા વાપરીએ તો પર્યાવરણને નુકસાન થાય, કારણ કે એટલા વધારે ઝાડ કપાશે. એટલે માનવ કલાકો અને માનવ શ્રમનો બચાવ આનાથી થાય છે ઈવીએમ મશીનથી. અને કાગળનો બચાવ થતો હોવાથી પર્યાવરણનું નુકસાન પણ આપણે અટકાવી શકાય છે આ ઈવીએમ મશીન દ્વારા. વિદ્યાર્થી મિત્રો, ઉમેદવારો પૈકી જેટલા પણ ઉમેદવારો ઊભા છે, જુદા જુદા રાજકીય પક્ષોના એના ચિહ્ન હોય છે આ ઈવીએમ મશીનમાં, પણ એમાંનો કોઈ મત આપનાર વ્યક્તિને એવું થાય કે મારા જેટલા પણ ઉમેદવાર છે એમાંથી કોઈને મત નથી આપવો. એક પણ ઉમેદવારને મત ન આપવા માંગે, એમ થાય કે ભાઈ મારા માટે આ કોઈ બધા નકામા છે, મારો મત કોઈને આપવો નથી, તો એના માટે નોટા એટલે કે નન ઓફ ધી એબોવ, જેને શોર્ટમાં આપણે નોટા કહીએ છીએ, એનો ઉપયોગ પણ કરી શકાય છે. ઈવીએમ મશીનની અંદર આ નોટા નામનું મશીન પણ રાખવામાં આવેલું હોય છે. જ્યાં આપણે જોઈ શકીએ છીએ નોટા ઉપર અલગ અલગ આપણને રાજકીય પક્ષના ચિહ્ન દેખાય છે, પણ લાસ્ટમાં નોટા છે. નોટાની સ્વિચ દબાવે એનો મિનિંગ એવો થાય કે આ મતદાર છે એ ઉપર આપેલા કોઈ પણ રાજકીય પક્ષને મત આપવા માંગતો નથી. તો આ રીતે નોટાનો જે સિમ્બોલ છે એ પણ આપણા ઈવીએમ મશીનની અંદર આપેલો છે, જે આ ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ.